કોઈ પણ હાલતમાં નોકરી નથી કરવી. એક માઇન્ડસેટ ક્લિયર હતું, બિઝનેસમાં પ્રોફિટ થાય, લોસ થાય કે ગમે તે થાય, ખબર છે માઇન્ડસેટ એક બહુ ક્લિયર હતું કે ગમે તે નોકરી નથી કરવી. બાય ડિજિટલ માધ્યમથી અમે લોકોને જોડેલા છે. 1,20,000 જેટલા એક્ટિવ કસ્ટમર છે અને એની અંદર પણ હું જો વાત કરું પર્ટિક્યુલર બ્રાન્ચની તો ડેઇલીના 100 થી 150 વિઝિટર્સ અને કસ્ટમર ગ્રાહકો છે અમારી દરેક બ્રાન્ચની મુલાકાત લે છે. આમ ગણો તો બહુ ડર લાગતો હતો કે ભાઈ સોનાનો બિઝનેસ છે, મારી ઉંમર નાની પડે છે, અમારી પાસે સ્ટોક નથી. અને ખરેખર અમારા શોરૂમની અંદર સ્ટોકની શરૂઆત 800 ગ્રામથી હતી. એ પણ ઘરના ઘરેણા ઓગાળીને અમે 800 ગ્રામ મૂકીને ધંધો સ્ટાર્ટ કરેલો. તમારા ધંધાની અંદર ટોપ 10 લોકો જે કાંઈ કરતા હોય ને તમારે કરવા મળવાનું. એ 8 કલાકની જગ્યાએ તમે 80 મિનિટ જ બેસો અથવા 2 કલાક જ બેસો, પણ એ કામ તમે ઇમ્પ્રુવમેન્ટ કરી દો, કામની વહેંચણી કરી દો. બધું કામ હાથ પર નહીં રાખો. મારો સિમ્પલ સાદું એક જ ટાર્ગેટ છે, વીકલી ટાર્ગેટ અથવા મંથલી ટાર્ગેટ ને યરલી ટાર્ગેટ. યરનો ટાર્ગેટ બનાવો, એને મંથમાં ડિવાઈડ કરો, એને વીકમાં ડિવાઈડ કરો. તમે એક પાણીપુરીવાળાના બિઝનેસને પણ ઓટોમેશન ઉપર મૂકી શકશો ને સારામાં સારી જે કોર્પોરેટ કંપનીઓ છે એ પણ આજે ઓટોમેશન ઉપર ચાલી છે. પણ આજનું બિઝનેસમેન શું કરે છે? પોતે જ માર્કેટમાં જાય છે, પોતે જ પ્રોડક્ટ પરચેસ કરે છે, પોતે જ હિસાબ કિતાબ રાખે છે, પોતે જ પોતાનું માર્કેટિંગ કરે છે, પ્રોડક્ટ કસ્ટમરને પણ પોતે જ વેચી રહ્યો છે. કે જે કામ તમારા બિઝનેસની અંદર પૈસાથી કરી શકો એ ક્યારે જાતે ના કરતા. અમે સ્ટાફને તો પેલા સ્ટાફ ગણતા જ નથી. ખાલી બિઝનેસ કરીને પૈસા કમાવો હોય તો હર કોઈ વ્યક્તિ કમાય લે. પાણીપુરી વાળા કે તો એ પૈસા કમાય લે, એ બહુ મોટી મેટર નથી. સુરત જેવી ધરતીમાં પૈસા કમાવા એટલે કોઈ પણ વ્યક્તિ કમાય. એનામાં સેલ્સ સ્કિલ નથી, એનામાં માર્કેટિંગ સ્કિલ નથી, એનામાં ફાઇનાન્સ નથી, એનામાં લીડરશિપ નથી. તો જો કોઈ પણ સ્કિલ વગરનો માણસ હોય ને તો સૌપ્રથમ તમે એમને સ્કિલફુલ બનાવો. જેમ તમે સેલિંગમાં જેટલું ધ્યાન આપો છો ને એટલું જ ધ્યાન તમારે કમ્પ્લેનમાં આપવાનું. એક દિવસ માટે તમને ભારત સરકારના શિક્ષણ મંત્રી બનાવવામાં આવે તો તમને કયો નિર્ણય લેશો? કયો બદલાવ લાવવા માંગો છો એજ્યુકેશનમાં? જ્યારે સિંગલ શટરમાંથી બહુ મોટો શોરૂમ કરતો હતો ને મોટો રિસ્ક હતો, ત્યારે એવો વિચાર આવતો હતો કે આવડો મોટો હોલ છે, આ રાસ લેવાનો છે કે